ले फिर आ गए। इस सज्जन को क्या तकलीफ है भाई? इसको कहीं देखा है। લે પપ્પા શું થયું? मैं नहीं बताऊंगा। તમે તો બહુ ટેન્શનમાં હોય એવું લાગો છો. હા હો બેટા આજ બહુ ટેન્શન છે એની વાત જ પૂછ મત વાત. તો પપ્પા તમે એક કામ કરો, તમે મમ્મી સામું જો. મને ના આવડે એવું. કેમ તાર મમ્મી સામું જોવાથી ટેન્શન હળવું થઈ જાય? અરે ના પપ્પા હું એવું નથી કહેતો. अरे कहना क्या चाहते हो? અરે પપ્પા હું એમ કહું છું કે મમ્મી સામું જો. તમને જે ટેન્શન છે એ શું મમ્મી કરતા મોટું હે? ઓય હું પૈસા લાય મારા. ક્યાં તમારા પૈસા? ક્યાં પૈસાની ક્યાં કરશો? ખાલી લેવાની ખબર પડે છે, પાછા આપવાની ખબર નથી પડતી. યાદ કર, એકવાર 250 લઈ ગઈ હતી, એકવાર 350 લઈ ગઈ હતી. દઈ દઈ ભાઈ હવે તમારા પૈસા. એ આપી દે ને અત્યારે લાય, મારે બહાર જવું છે, મારે જોઈએ છે. હા તો કેટલા થાય બોલો હાલો. એ મોટી યાદ નો હાલ તને હિસાબ કરાવું. જો પહેલી વાર લઈ ગઈ 250. अच्छा બરાબર. ठीक है બીજી વાર લઈ ગઈ 350. ठीक है समझ गया બરાબર. ठीक है ટોટલ મારી ठीक है 0 નો 0, 5 ને 5 10, 2 ને 3 5. કેટલા થયા ટોટલ? 5100. બરાબર છે હિસાબ? કઈ ભૂલ લાગે? નહીં બરાબર. નહીં? આ તો જા 5100 લઈ જા. હારું ઉભા રહી લે. હા આયો કેટલા છે આ? 51 લ્યો કેટલા છે આ? 100. થઈ ગયા ને 5100 પૂરો ને આપણો હિસાબ? કઈ બાકી નથી ને? તો જાઓ જાતા હોય અહીંયા. अब ये कौन है बे? मैं नहीं बताऊंगा। ઓય હરખું નીંદજો, જોજે દૂધીના વેલા નયા નો કપાઈ જાય. अबे साले હા ભાઈ હરખું જ નીંદું છું. જ્યારથી આવી તે દુની આજ તો કરું છું. મને એવી ખબર હોત ને તો તમારે હારે લગ્ન જ ન કરત. खाओ माँ कसम। આ તમારે હારે લગ્ન કર્યા પછી તો મારી જિંદગી હાવ દાડિયા જેવી થઈ ગઈ છે. અરે લગન પેલા તમે જ કીધું તું કે મારે છોડીને એટલી જમીન જોઈએ, આ તમે જ લેવરાવી છે, તો કરો. सही बात है। હા તો કાઈ વાંધો નહીં, પણ મને રોજે રોજની મજૂરી આપતા જાયજો. આ તો મળી જાય, પણ જો મને કામ ગમ્યું ને કામ હરખું ન કર્યું ને તો કાલથી મજૂર બદલી નાખી. ના ના નથી જોતી મજૂરી. ઘરનામાં થોડીક મજૂરી લેવાની હોય, નથી જોતી હો. प्यारी समझ गई। પપ્પા આમ જો તો મમ્મીએ કેવી દાળ બનાવી છે. કેવી છે? ક્યાં ગયા તો? હું થયું બોલો? આ જો તો આ કેવી દાળ બનાવી? નકરું મરચું ને મીઠું જ નાખ્યું આમાં, જરા કઈક મસાલો ને ગળપણ નખાય આમાં. છોકરો ખાઈ ગયા આવી? કા બેટા ન થારી બેની? ના મમ્મી બહુ સારી બની, આવી દાળ બનાવજો. तेरा भला हो। मेरा जिंदगी बर्बाद हो गया। अरे क्या क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता। प्यार जो करता है मुझसे। ક્યાં ગયે? આલે શું કરશો? વાસણ ઉટકતી લાગે. ના ના આ ઉનાળો છે ને તે વાસણ ને બહુ ગરમી થાય છે, તે નવડાવું છું. દેખાતું નથી? तेरा तो गेम बचाना। એ તું કેટલું ભણેલી છો? તમારા ઘરમાં સૌથી વધુ હું જ ભણેલી છું. खाओ माँ પણ હું ફાયદો છતાં તું છેલ્લે મારા ઘરમાં વાસણ જ ઉટેકશો ને. અને તો છે ને लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લેસન થઈ ગયું? ના તો જઈ લેસન કરો ને. आप भी ठीक करके देता हूँ। hours later। લા તારી કવી આગળ આ શું કરી આવ્યો? લે તમને જ કીધું લેસન કરવાનું, હું લેસન કરી આવ્યો. ઓય ક્યાં ગયેલી એલ તો? હા હું છે બોલો? આ જો આ તારા લાલના પરાક્રમ જો. હું કર્યું એલા? લેસન કર્યું છે. લા પણ લેસન આ નોટબુક માં લેસન કરવાના હોય. લે માર મેડમે મોઢે આંકડા લખવાનું કીધું છે. જાઉં નવા શૂઝ લાવી. કેટલા લઈ? એક દુકાને ગઈ હતી ને હું, તો એણે મને 210 રૂપિયાના કીધા. તો મેં કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એણે મને ના પાડી દીધી. પછી હું બીજા દુકાને ગઈ,
ને મને 300 રૂપિયાના કીધા. પણ પછી જો સાંભળો તો ખરી, મેં એને કીધું કઈક તો ડિસ્કાઉન્ટ આપો, તો એને મને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. બોલો, પછી 250 રૂપિયાના લઈ. એ કેબડી ડોબા જેવી આ 200 ના હતા, તું 50 વધારે દઈને આવી. એ પણ એ મને ઓલો ડિસ્કાઉન્ટ જ નતા, તો એને મને ડિસ્કાઉન્ટ આપ્યું. આ ડિસ્કાઉન્ટ આપી. અય મને એમ થાય છે કે મારા વાળ કપાઈ નાખો, તો કપાઈ લે. પણ બહુ મહેનત થી મોટા કર્યા છે. તો નો કપાય. પણ અત્યારે ટૂંકા વાળ ની બહુ ફેશન છે હો. તો કપાઈ લે ને. પણ તમને લાંબા વાળ બહુ ગમે છે. અરે ભાઈ તો નો કપાય. પણ મારી બેનપણી એમ કહેતી હતી તારી પર ટૂંકા વાળ સારા લાગશે. તો કપાઈ લે. પણ ટૂંકા વાળ નો બોડો નહીં આવે. તો નો કપાય. હું વિચારું છું કે એકવાર કપાવીને જ જોઈ લઉં. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો નો કપાય. હવે હું કપાવીશ ના. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો તમારી જવાબદારી. તો નો કપાય. પણ નાના વાળ હોય ને તો કાળજી હારી રહે હો. તો કપાઈ લે. પણ ખરાબ થવાનું બીક લાગે. તો નો કપાય. મેં વિચારી લીધું છે હવે કપાવીશ ના. તો કપાઈ લે. તો આપણે ક્યારે જાવું? તો નો કપાય. અરે હું મારી મમ્મીને ઘરે જવાની વાત કરું છું. તો કપાઈ લે. તમને સંભળાય છે કે નહીં? હું કહેવા માંગુ છું. તો નો કપાય. તમારી તબિયત તો હારી છે ને? તો કપાઈ લે. તમે પાગલ પાગલ નથી થઈ ગયા ને? તો નો કપાય. તો કપાઈ લે. તો નો કપાય. તો કપાઈ લે. તમને કહું, આપણા બાજુવાળા મગનભાઈ છે ને, એની પત્ની માલતી બેન ને કેટલો પ્રેમ કરે છે. એના જન્મ દિવસે એને છે ને ફૂલના ઢગલા ઉપર બેહાડી માથેથી ફૂલની પાખડીઓનો વરસાદ કર્યો. બોલો એમ કોઈના જોઈને વાત ન કરાય, પછી પાછળથી પછતાવાના વાર આવે. ખબર છે ને કેમ? મગનભાઈ ને ફૂલ નો ધંધો છે ને આપણે ચટણી નો. આને કઈ ન સમજાય. अबे साले એ સાહેબ ઉભા રહ્યો તો. આ પટ્ટા બટ્ટા ઝાટકીને ક્યાં ઉપડા? રવિવારે પાછું ઓફિસે આજ તો રજા હોય ને. પણ હા, પણ દિવાળી મહિનો હાલે એટલે રવિવારે ચાલુ છે. તમને ટિફિન બનાવીને કેમ કીધું ને? રવિવાર ચાલુ છે એટલે શેઠ બપોરે જમાડવાના છે. મને તો કઈક દાળમાં કાળું લાગે છે. હું તને ડાયલમાં કાળું લાગે? તમારે સફાઈ ન કરાવી પડે ને દિવાળી ની, એટલે તમે ભાગી જાવ છો ઓફિસ. લા ભાઈ, દિવાળી મહિનો હાલે છે, બધી રવિવારે ચાલુ જ હોય અને સફાઈ ની વાત નીકળી છે. સફાઈ મારે ક્યાં કરવાની છે? કેમ? એમ યાદ કર, આપણે અહીં બેઠા બેઠા ચેલેન્જ માં શું નક્કી કર્યું હતું હું નક્કી કર્યું કે આ દિવાળીએ વગર કામ વાળી સફાઈ તારે કરવાની. अभी बता दे मन अभी बता दे रात 7:45 बजे। ઓહો, આજ તો હાવ થકાઈ ગયું. ભલે બહુ ભૂખ લાગી છે, તું જમવાનું તૈયાર કરી જા ઝડપથી. મેં ક્યાં પણ જમવાનું બનાવ્યું છે? એ કા કેમ જમવાનું નથી બનાવ્યું? અમે આખો દી એક તો રવિવારે કામ કરીને થાકીને આવ્યો અને તમે ઘરે આવો તો જે જમવાનું ન બનાવ્યું હોય. કે અમે આખો દી ઘરની સાફ સફાઈ કરીને થાકી ગયા ન હોય? અને યાદ કરો, મારે ક્યાં જમવાનું બનાવવાનું હોય? તો કોને બનાવવાનું? યાદ કરો ને ચેલેન્જ માં હું નક્કી થયું હતું. હું નક્કી થયું હતું જ્યાં સુધી હું ઘરની સાફ સફાઈ ન કરેલા હોઉં ત્યાં સુધી 3 ટાઈમ જમવાનું તમારે બનાવવાનું. જાઓ, મને બહુ ભૂખ લાગી છે, આખો દી કામ કરીને ક્યારની રાહ જોઉં છું. બનાવો જાઓ. અને રસોઈ બનાવવાનું બહુ હાલ આવતો હોય ને તો કામવાળી લાવી જાય ને, એટલે તમારે નિરાત ને મારે નિરાત. साले એ મને કંટાળો આવે છે. એટલે ભાઈ કંટાળો તો મને આવે. તમે હું શું કરું? હાલો ને આપણે ગેમ રમી. કેવી કેમ? મેં વિચારી રાખી. ચાલો, એક કાગળ તમે પકડો, अच्छा એક કાગળ હું પકડું. ठीक है એક પેન તમારી, હા. એક પેન મારી. ठीक है समझ गया અને આ લ્યો, આ નીચે રાખજો. હા, બરાબર. ચાલો. હવે હું તમને એક પ્રશ્ન પૂછે, બરાબર? એનો ખાલી તમારે જવાબ લખવાનો. પછી તમારો જવાબ હું વાંચે, મારો જવાબ તમે વાંચજો. મજા આવશે. પણ પ્રશ્ન શું છે એ તો કે? જો પ્રશ્ન એવો છે કે આપણે બે એકબીજા સાથે લગ્ન ન કર્યા હોય તો તમે કોની સાથે લગ્ન કરત? શું વાત હા, છે? એનો સાચો જવાબ લખવાનો છે અને પ્રામાણિકતાથી લખવાનો છે. પ્રામાણિક કોઈ ચીટિંગ કરવાની નથી. નો થાય. તો જ ગેમની મજા આવશે. ઓકે? એમ? હારું, આજ તો જોતી ને આ બાજુ. હા, મારો જવાબ. થઈ ગયો? હાલે, લ્યો, મારો પેલા તમે વાંચો. એવું? તો હું બીજા કોઈ સાથે લગ્ન ના કરત. લાવો હવે હું તમારું વાંચું. ના, આમાં મેં એ જ લખ્યું છે. નથી વાંચવા તો દે પણ. અરે પણ મેં એ જ લખ્યું છે, એમાં પછી તો એ લાવો વાંચવાનું જ હોય. પણ વાંચવા દે ને.
તારી કોલેજની ફ્રેન્ડ લીના સાથે અને પાછું તો દિલે દારૂ છે એમાંથી પાછું તીરે કાઢ્યું છે